જે આપણે ગ્રામર ટોપિક એડિટિંગનો પાર્ટ 2 જોઈશું. આપણે ફર્સ્ટ પાર્ટની અંદર જોઈ ગયા કે કઈ રીતે એડિટિંગની અંદર આપણે ભૂલો જે હોય એને સુધારીને ફરીથી લખવાની છે. તો ગયા સેશનની અંદર આપણે 3 પ્રકારના સેક્શનમાં ભૂલો સુધારીને લખી શકાય એવા ટોપિક જોયા. એમાં નંબર 1 હતું એકવચન બહુવચન એટલે કે સિંગ્યુલર પ્લુરલ, ટેન્સની ભૂલો અને આર્ટિકલની ભૂલો. હવે આપણે આગળ જોઈશું. ફરીથી એકવાર રિમેમ્બર કરાવી દઉં કે તમારા ક્વેશ્ચન પેપરમાં સૂચના આવશે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. એરર્સ એટલે ભૂલો. તમારા પેરેગ્રાફમાં આપેલી ભૂલો સુધારીને ફરીથી લખો. હવે આપણે આગળ જોઈશું. નંબર 4 પ્રેપોઝિશનની ભૂલો. તો પ્રેપોઝિશનની ભૂલો કઈ રીતે પૂછાઈ શકે અને આપણે કઈ રીતે સુધારીને લખવાની છે સમજવાની કોશિશ કરીએ. દાખલા તરીકે ઓન એનો અર્થ થાય છે અડીને. કોઈક વસ્તુની ઉપર અડીને મૂકેલી હોય ત્યારે ઓન લખી શકાય. અંડર એટલે નીચે, ટેબલની નીચે. બિહાઇન્ડ પાછળ. ઇન અંદર. આઉટ બહાર. નિયર નજીક. અને ટુવર્ડ્સ એટલે ની તરફ. ઓવર વધુ ઊંચાઈ પર. ઓવર એટલે આપણાથી અડીને ના હોય, વધુ હાઈટ ઉપર હોય તેને ઓવર કહેવાય. બિલો એટલે લખાણ જે હોય એમાં એક લખાણની નીચે બીજું લખાણ હોય એને માટે બિલો વપરાય. બિસાઇડ બાજુમાં. ઇનટુ બહારથી અંદર જવું, પ્રવેશવું. આઉટ ઓફ અંદરથી બહાર જવું. અલોંગ બાજુમાં. અને બિટવીન એટલે વચ્ચે. આ એક પ્રેપોઝિશન અને તેના મિનિંગ તમને આવડવા જોઈએ. અગર આ આવડશે તો જ તમે એની ભૂલો સુધારીને લખી શકશો. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ. ધ બુક ઇઝ ઓવર ધ ટેબલ. ધ ટેબલ ઇઝ ઓન ધ ચેર. અ બોક્સ ઇઝ ટુવર્ડ્સ ધ ટેબલ. અવર ટીચર એન્ટર ઇન ધ રૂમ નાવ. હી ગોઝ બિલો ધ ટેબલ. હવે જુઓ, ધ બુક ઇઝ ઓવર ધ ટેબલ. ઓવરનો મિનિંગ શું છે? વધુ ઊંચાઈએ. તો અધ્ધર તો હવામાં બુક હોય નહીં, ટેબલની ઉપર અડીને હોય, તો અહીંયા ઓવરની જગ્યાએ આપણે શું લખીશું? ઓન. બરાબર. તો ઓવર અને ઓનનો મિનિંગ તમને ખબર હોય તો જ તમને આ પ્રેપોઝિશનની ભૂલ સુધારીને લખતા આવડશે. ધ ટેબલ ઇઝ ઓન ધ ચેર. ઓન એટલે અડીને. તો ટેબલની ઉપર ચેર અડીને હોતો નથી, એની નજીક હોય છે. તો ઓનની જગ્યાએ શું આવશે? નિયર. ધ ટેબલ ઇઝ નિયર ધ ચેર. અ બોક્સ ઇઝ અંડર ધ ટેબલ. અંડર એટલે નીચે. બરાબર. અને આ આપણે જોઈશું કે બોક્સ ઇઝ ટુવર્ડ્સ ધ ટેબલ. ટુવર્ડ્સ એટલે ની તરફ. તો બોક્સ ટેબલની તરફ છે એવું ના કહી શકાય. આપણે શું કહી શકાય? અ બોક્સ ઇઝ અંડર ધ ટેબલ એટલે કે ટેબલની નીચે બોક્સ છે. અવર ટીચર એન્ટર ઇન ધ રૂમ. અમારા શિક્ષક રૂમમાં હમણાં અંદર પ્રવેશ્યા. તો બહારથી અંદર પ્રવેશ્યા. બરાબર. તો અહીંયા શું આવશે? ઇન ને ઇન ટુ આવશે. ઇનની જગ્યાએ અંદર પ્રવેશ્યા ને, પણ અમારા ટીચર બહારથી અંદર પ્રવેશ્યા હમણાં, એટલે કે પ્રવેશવાની ક્રિયા છે. તો અહીંયા ઇનની જગ્યાએ શું આવશે? ઇન ટુ. હી ગોઝ બિલો ધ ટેબલ. હી ગોઝ બિલો ધ ટેબલ. બિલો એટલે શું? બિલોનો મિનિંગ આપણે લખાણમાં નીચે. અને લખાણમાં નીચે એવું નથી લેવાનું આપણે, કારણ કે અહીંયા શાની વાત કરેલી છે? હી કરતા અને ટેબલ. તો આપણે શું લખવાનું છે એની જગ્યાએ? ટુવર્ડ્સ. હી ગોઝ ટુવર્ડ્સ ધ ટેબલ એટલે કે તે ટેબલ તરફ જઈ રહ્યો છે. બરાબર. લખાણમાં નીચે જઈ રહ્યો છે એવું નહીં, તે ટેબલની તરફ જઈ રહ્યો છે. એટલે આ પ્રેપોઝિશન અને તેના મિનિંગ આમ તમને આવડવા જોઈએ. અહીંયા જે મેં તમને પ્રેપોઝિશન એમનું લિસ્ટ આપ્યું છે, આના સિવાય પણ બીજા ઘણા છે, પણ આ પ્રેપોઝિશન વારંવાર એક્ઝામમાં પૂછાય છે એવા મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ એડિટિંગની એક્સરસાઇઝ એવી છે કે એમાં ગમે ત્યાંથી ગમે તે રીતે પૂછી શકાય. તમારું બેઝિક ગ્રામર ઇંગ્લિશનું પાક્કું હોવું જોઈએ. બરાબર. હવે આપણે નંબર 5 જોઈએ. ફ્રેઝ પ્રેપોઝિશનની ભૂલો. પહેલાં એકલા પ્રેપોઝિશન હતા, ફ્રેઝ પ્રેપોઝિશન. ફ્રેઝ પ્રેપોઝિશન કોને કહેવાય? તો એકોર્ડિંગ ટુ. તો એનો મિનિંગ થાય છે નામત મુજબ,
ઓન અકાઉન્ટ ઓફ, બિકોઝ ઓફ અને ઓનિંગ ટુ. આ ત્રણનો અર્થ થાય છે ના કારણે. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એટલે છતાં પણ. વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ એટલે કે ના હેતુથી. ઇન્સ્ટેડ ઓફ ને બદલે. વિથ રિગાર્ડ ટુ ને અનુલક્ષીને. ઇન ધ મિડલ ઓફ ની વચ્ચે. ઓન બિહાફ ઓફ ના વતીથી. આના સિવાય પણ બીજા ઘણા બધા ફ્રેઝ પ્રેપોઝિશન છે જે આપણે શીખી ગયા છે, બરાબર. તે છતાં જેટલા પૂછી શકાય એવા કવર કરવાની કોશિશ કરી છે. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈશું. ઓન બિહાફ ઓફ ગાંધીજી, ટ્રુથ ઇઝ ગોડ. ઓન બિહાફ ઓફ ગાંધીજી, ટ્રુથ ઇઝ ગોડ એટલે ગાંધીજીની જગ્યાએ સત્ય ભગવાન છે કે ગાંધીજીના મત મુજબ સત્ય એ ભગવાન છે એવું આવે તો મત મુજબ એટલે કે એકોર્ડિંગ ટુ ગાંધીજી, ટ્રુથ ઇઝ ગોડ. ફ્રેઝ પ્રેપોઝિશનની ભૂલો શોધવાની પ્રેપોઝિશન કરતાં સરળ થઈ જશે. જુઓ, he was great faith on truth because his lifestyle. શું છે અહીંયા આપણે બીજું શું જોઈશું કે he was great faith on truth because his lifestyle. કે એ કારણ કે તેની લાઈફસ્ટાઈલના કારણે તે સત્યની અંદર આસ્થા રાખે છે કે ના કારણે. તો ના કારણે માટે આપણે બીકોઝની સાથે શું લખવાનું મિસિંગ છે? બીકોઝ ઓફ. ના કારણે એટલે બીકોઝ ઓફ, બરાબર. બીકોઝ ઓફ, ઓનિંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ આ ત્રણ શબ્દોનો મિનિંગ થાય છે ના કારણે. તો શું આવશે? હી વોઝ અ ગ્રેટ ફેથ ઓન ટ્રુથ બિકોઝ ઓફ હિઝ લાઈફસ્ટાઈલ. ના કારણે, બરાબર. ઇન્સ્પાઇટ ઓફ લિવિંગ એન ઇંગ્લિશ લાઈફ હી પ્રિફર્સ ટુ બી સિમ્પલ. એટલે એક અંગ્રેજી લાઈફ જીવન જીવવાની જગ્યાએ સાદગીભર્યું જીવન જીવતા ની જગ્યાએ, બરાબર. તો ની જગ્યાએ એટલે કે ની બદલે, ની જગ્યાએ બંને સેમ શબ્દ છે ને અહીંયા ઇન્સ્પાઇટ ઓફ ધ મિનિંગ થાય છે છતાં પણ. તો આપણે લેવાનું છે ને બદલે, ને જગ્યાએ. તો એને માટે છે ઇન્સ્ટેડ ઓફ. તમે લિસ્ટમાં અંદર જોઈ શકો છો. તો શું આવશે અહીંયા? ઇન્સ્ટેડ ઓફ લિવિંગ એન ઇંગ્લિશ લાઈફ હી પ્રિફર્સ ટુ બી સિમ્પલ. આ એક્સરસાઇઝની અંદર તમે ધીમે ધીમે વાક્યની ગુજરાતી કરવાનો પ્રયત્ન કરશો તો તમને તરત જ ગુજરાતીની અંદર ને બદલે, ની વચ્ચે, ને કારણે, ના હેતુથી જેવા શબ્દો મળશે. બાજુમાં, વચ્ચે, અંદર, બહાર, નજીક, આગળ, પાછળ, ઉપર, અડીને, નીચે, બરાબર. જેનું તમે અંગ્રેજીમાં પ્રેપોઝિશન અને ફ્રેઝ પ્રેપોઝિશન આઈડેન્ટિફાઈ કરીને વધુ સરળતાથી લખી શકશો. નંબર 6, પ્રોનાઉન એટલે કે સર્વનામની ભૂલો. સર્વનામની ભૂલોમાં કઈ રીતે પૂછી શકાય છે આપણે જોઈએ. કર્તા, સંબંધક, કર્મ અને રિફ્લેક્ટિવ. આઈ હોય તો માય, માઇન, મી અને માય સેલ્ફ. આ આપણે ફ્રોમ ધ બિગિનિંગ જ્યારથી અંગ્રેજી શીખવાની શરૂઆત કરી ત્યારથી આપણે આ પ્રોનાઉન વિશે શીખીએ છીએ, બરાબર ને. વી, અવર, અવર્સ, અસ અને અવર સેલ્સ. યુ સાથે યોર અને યોર્સ. અને યુ કર્મની પોઝિશન પર હોય તો રિફ્લેક્ટિવમાં આવશે યોર સેલ્ફ. યુ, યોર, યોર્સ, યુ, યોર સેલ્સ. એકવચન, બહુવચન. હી, હિઝ, હિમ, હિમસેલ્ફ. એકવચન. શી, હર, હર્સ, હરસેલ્ફ. એકવચન. અને હી અને સી એને માટે બહુવચન તરીકે યુઝ કરવાનું હોય તો દે, ધેર, ધેર, ધેમ અને ધેમસેલ્ફ. બરાબર છે. તો હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ કે કઈ રીતે આપણે પ્રોનાઉન એટલે કે સર્વનામની ભૂલો તમને પેરેગ્રાફની અંદર પૂછાય છે અને તમારે શોધીને લખવાની છે. આ પણ સરળ રહેશે. બોયનું નામ, ગર્લનું નામ અને તેની માલિકીની કોઈક વસ્તુ બતાવવા માટે તમારે કઈ રીતે તેનો ઉપયોગ કરવાનો રહેશે. આઈ એમ સોહન. ધીસ ઇઝ મી સ્કૂલ. મી સ્કૂલ થશે કે હું સ્કૂલ છું કે મારી સ્કૂલ થશે. તો મીનું શું થઈ જશે? માય. આઈ વપરાયું છે એટલે માય.
અહીંયા તમે જોઈ શકો છો કે કર્તા તરીકે આય હોય તો સંબંધકમાં આપણે માય મૂકવાનું છે, બરાબર. કર્તા આય હોય તો સંબંધકમાં માય. અહીંયા આપણે આય એટલે અહીંયા આવશે માય સ્કૂલ. અહીંયા હી હોત તો હી સ્કૂલ, હર સી હોત તો હર સ્કૂલ, દે હોત તો ધેર સ્કૂલ, બરાબર. ધીસ બુક્સ આર અવર. આ બુક અવર એટલે એક વર્ડ અમારી છે, સંબંધ બતાવવાનો છે તો અવર્સ આવશે. જુઓ સંબંધકમાં અવર્સ. એક વ્યક્તિની વાત હોય તો યોર. આર બહુવચન છે એટલે તમારે અહીંયા અવર્સ લખવાનું રહેશે. વી ક્લીન અવર સ્કૂલ અવર સેલ્ફ. વી ક્લીન, વી બહુવચન એટલે અહીંયા અવર સેલ્ફ ક્યારે આવશે? એક વચન હોય ત્યારે. પ્લુરલ હોય ત્યારે શું આવશે? અવર સેલ્ફ. તમે આપણને જે સર્વનામની ભૂલો માટેનું જે કોષ્ટક આપ્યું છે એમાં જોઈ શકશો. સી સંજના. હવે ગર્લની વાત છે. ધીસ ઇઝ હીઝ કાર. હીઝ કાર આવશે. ગર્લ છે તો શું આવશે? હર કાર, બરાબર. સી ક્લીન્સ હર કાર હર સેલ્ફ. જો અહીંયા સિંગ્યુલર છે તો અહીંયા પ્લુરલ આપેલું છે તો અહીંયા હર સેલ્ફની જગ્યાએ આપણે શું લખશું? હર સેલ્ફ. એક વચન હોય તો હર સેલ્ફ અથવા તો હિમ સેલ્ફ, અને બહુવચન હોય તો હર સેલ્ફ, હિમ સેલ્ફ, બરાબર છે.